નવ તત્વનો આપણો સેશન ચાલુ છે. તો કયા કયા નવ તત્વ છે? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ નવ તત્વ છે. તો એમાંથી આપણે જીવનું આપણે જોયું, અજીવનું જોયું, પુણ્ય જોયું, પુણ્ય તત્વ અને પાપ તત્વ. તો આ ચાર તત્વ આપણે જોયા. એની સાથે પુણ્ય અને પાપની જે ચતુર્ભંગી છે, પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પછી પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પાપ. તો આ જે ચતુર્ભંગી છે એ પણ આપણે જોઈ. ને હવે નેક્સ્ટ પાંચમું આશ્રવ તત્વ એ આપણે આજે ચાલુ કરીએ છીએ. તો આશ્રવ એટલે શું? તો કર્મોનું આત્મામાં આવવું એને શું કહેવાય? આશ્રવ કહેવાય. કે જેમ કે આપણે કોઈ તળાવ હોય અને તળાવમાં પાણી ક્યાંથી આવે? તો કોઈ એવું નાળું કે હોય કે એ માર્ગથી એ તળાવમાં પાણી આવે. તો એવી રીતે આપણા આત્મામાં પણ જે દ્વારા કર્મોનું આગમન થાય, જેના લીધે એને આશ્રવ કહેવાય. કારણ આ કર્મના લીધે તો બધું આપણું ચતુર્ગતિનો સંસાર આપણે છે. બીકોઝ કર્મ આત્મામાં આવે છે એટલે તો આ શું છે? આ સંસાર છે. તો એ કેવી રીતે કર્મોમાં આત્મામાં આવે છે એ આપણે એટલા માટે સમજવાનું છે કે એ કર્મોથી એ કારણોથી આપણે દૂર રહી શકીએ તો આત્મામાં કર્મો ન આવે. જો કે એ જ પાછું નેક્સ્ટ તત્વ પણ છે સંવર, કે જેનાથી આપણે કર્મોને અટકાવી શકીએ છીએ. તો હમણાં આપણે પહેલા કર્મો આવે કેવી રીતે છે, કયા કારણોથી આવે છે, તો એ આપણે સમજવાનું છે, જેને આપણે આશ્રવ કહીએ. એના મુખ્ય 5 ભેદ છે અને એના પાછા એ 5 ભેદના આપણે પાછા ભેદ કરીએ તો ટોટલ 42 ભેદ છે. તો એક ભેદ આપણે ધ્યાન દઈને સમજીએ. તો આપણે કહીએ તો આ આપણું જે નવ તત્વનો જે ટોપિક છે, આપણે સ્લો જશું ભલે, પણ બને એટલો ડિટેલમાં સમજવાનું. બહુ ડિટેલમાં પણ નહીં સમજીએ, પણ તો પણ બને એટલું આપણે સારી રીતે સમજવાનો ટ્રાય કરશું. તો મેં કીધું મુખ્ય એના 5 ભેદ છે. કયા ભેદ છે? ઇન્દ્રિય, અવ્રત, કષાય, યોગ અને ક્રિયાઓ. તો મેં કીધું એના પાછા ભેદ થાય છે. તો પાછા કયા ભેદ થાય છે? તો 5 પ્રકારના ઇન્દ્રિય, 5 અવ્રત, 4 કષાય, 3 યોગ અને 25 પ્રકારની ક્રિયાઓ. તો આવી રીતે આના ટોટલ આપણે કરીએ તો 42 ભેદો થાય છે. તો હવે આપણે એક એક સમજીએ. તો 5 પ્રકારના ઇન્દ્રિય છે, બરાબર? કયા કયા છે ઇન્દ્રિય? હવે શિલ્પાબેન પહેલા કયા કયા 5 ઇન્દ્રિયો છે? શિલ્પાબેન તમે કહેશો કયા 5 ઇન્દ્રિય છે? એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય? નહીં. આપણા જનરલી જીવ માટે કયા 5 ઇન્દ્રિય છે? બોલો. એક મિનિટ. શિલ્પાબેન નથી ખ્યાલ? બોલો પલ્લવબેન. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. બરાબર. એટલે આપણે ત્વચા, જીભ, નાક, ચક્ષુ અને કાન, આ 5 ઇન્દ્રિય છે. હવે એ 5 ઇન્દ્રિયોને જ્યારે મનગમતા વિષયો મળે, અનુકૂળ વિષયો એટલે એને મનગમતા વિષય મળે તો શું થાય? એના પ્રત્યે રાગ થાય. અને પ્રતિકૂળ વિષયો મળે એટલે જો અણગમતા વિષયો મળે તો શું થાય? ત્યારે એને ન ગમે, નારાજ થાય, દ્વેષ થાય. તો એમ શું થાય? આપણે રાગ કરીએ અને દ્વેષ કરીએ તો એનાથી શું થાય? આપણો જીવ કર્મ બાંધે. કારણ રાગ અને દ્વેષ તો મૂળ કારણ છે કર્મ બાંધવાનું.
તો કેવી રીતે આપણે સમજીએ? એક બે ઇન્દ્રિયથી આપણે સમજીએ, તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. સૌથી મેન આપણું બધું ઇઝીલી સમજવા માંડે છે રસનેન્દ્રિય, જીભ. શું ભાવે છે તમને? રસગુલ્લા, પાઉંભાજી, પિઝા, એ તમને સપોઝ ભાવતા હોય અને એ તમને આજે આવે ને ચલો સાંજના આજે આ બનાવ્યા છે, મારા જે આ બનાવ્યા છે કે ઘરમાં તમારી બહુ કે કોઈ છે એને બનાવ્યા છે, તો તમે રાજી થઈ જાઓ, બહુ સરસ બનાવ્યું છે, અને તમે પ્રેમથી ખાઓ. તો આ શું કર્યું તમે? એના પ્રત્યે રાગ. બરાબર છે. અને એવી જ રીતે આપણે છોકરાઓ કે ઘણા વખત જોઈએ શું બનાવ્યું છે, તો ખીચડી બનાવી છે, રોટલા બનાવ્યા છે, તો એ જોઈને લોકો શું કરે? એ મોઢું બગાડે. ચલો ખાય પણ તો પણ મન આમ થોડુંક શું કહેવાય, અનિચ્છાથી ખાય. બરાબર છે. તો એને શું કહેવાય? એને તમે એના પ્રત્યે દ્વેષ ભાવ્યો, એના પ્રત્યે નારાજ થાવ છો, તો ત્યારે શું કહે છે? રાગ કરો છો તો પણ કર્મબંધન થાય છે, દ્વેષ કરો છો, નારાજ થાવ છો તો પણ કર્મબંધન થાય. એવી જ રીતે ચલો આપણે બહાર ક્યાં જઈ રહ્યા છીએ ને સરસ મજાની સુગંધ આવે કે આપણે પરફ્યુમ વગેરેને યુઝ કરીએ, શેના માટે? સુગંધ માટે. કેટલું સરસ પરફ્યુમ છે. તો શું કર્યું? તમે એના પર રાગ કર્યો. તો શું થાય? એ રાગ કર્યો. અને એવી જ રીતે જઈ રહ્યા છીએ બહારથી ક્યાંથી અને બાજુમાંથી મ્યુનિસિપલ કચરાની ગાડી પાસ થાય, તો સરસ શું કરો? નાક આગળ રૂમાલ દબાવો. એમને સમજો તમે કે આ લોકો મ્યુનિસિપલ વાળા આપણા ઘરેથી કચરો લઈ જાય છે એટલે જ આપણું ઘર ચોખ્ખું રહે છે. પણ આપણે એ વિચાર નથી કરતા. આપણે તો ખાલી એટલો જ વિચાર કરીએ કે અહીંયાથી ગાડી પાસ થાય છે અને મને એની વાસ નથી ગમતી, એટલે એના પ્રત્યે તમે નારાજ દ્વેષ ભાવ કર્યો. તો એનાથી શું કહે? સુગંધ આવી ત્યારે તમે રાગ કર્યો, દુર્ગંધ આવી ત્યારે દ્વેષ કર્યો. તો આવી રીતે આપણે પાંચે ઇન્દ્રિયોથી, તમે બે ઇન્દ્રિયોથી સમજાવ્યું, તમે પાંચે ઇન્દ્રિયોથી સમજી શકો છો. બરાબર? કોઈ સોફ્ટ આપણે જોઈએ અને એકદમ સરસ રજાઈ મળે, તકિયો મળે, યુ ફીલ હેપી. અને તમને કેટલું આમ, તેમાં તો સ્પેશિયલી વિન્ટર સિઝન હોય, ઠંડક હોય, અહીંયા મુંબઈમાં તો યુ કાન્ટ ઇમેજિન, ઠંડી હોય ત્યાં સરસ મજાની રજાઈ મળે, હૂંફ મળે ગરમ, કેટલું સારું. हाँ हाँ बाहर लिफ्ट के पास અને એના અપોઝિટ જ્યારે તમને आगे का लिफ्ट पे रखो आगे તો શું થાય? તમે લોકો એવું તમને ન ગમતું, ક્યાં તમે જાઓ અને ખરબચડી એવી તમને પથારી મળે કે એવું કંઈ મળે તો તમને ન ગમે. આપણે ખબર છે કે આપણા સાધુ સાધ્વી ભગવંતો હોય એ શેના ઉપર સૂવે છે? નીચે જમીન ઉપર એક પતલી સંથારી પાથરી. સંથારી એટલે શું હોય એમનો? એક બે ઓલાઓનું ખાલી ઓલું કપડું હોય કે બહુ આપણી જેમ પોચી પોચી રૂની ગાદલું ને એવું તો નથી હોતું. એ લોકો પણ સૂવે છે, એમને દ્વેષ ભાવ નથી થતો. પણ આપણે કોઈ આવી રીતે સુવા મળે ક્યાં, તો આપણે તો તરત આપણું મોઢું બગડે. તો આ શું થયું? દ્વેષ ભાવ થયો. એટલે આવી રીતે 5 પ્રકારના ઇન્દ્રિયો વડે જ્યારે એને ગમતું મળે ત્યારે એના પ્રત્યે રાગ કરે, અણગમતું મળે ત્યારે એના પ્રત્યે દ્વેષ કરે. તો આવી રીતે 5 ઇન્દ્રિયો આ શું છે? કર્મ આવવાના કારણો છે. પછી છે બીજું 4 પ્રકારના કષાય. કયા કષાયો છે? કોણ બોલે છે હવે? આના પર તો નામ મને ખબર નથી પડતી. છેડા, ચાંદની, શું છે? બોલો તમે. 4 કષાય કયા છે? બહુ ઇઝી ક્વેશ્ચન છે, ફટફટ બોલતા જાઓ. આપણું કલાકવારનો જ ક્લાસ હોય છે. ચાંદની બેન કોણ છો તમે? છો કે ક્લાસમાં નથી? એમનું મ્યુટ નહીં ખુલતું. હા, મ્યુટ નહીં ખુલતું હોય એમનું. અચ્છા. પછી આ કોણ છે? 1+LE 211 વાળા કોણ બેન છે આ? તમારું બધાનું મ્યુટ નથી ખોલતું. સમતા છે. હા, 4 કષાય કયા છે કહેશો? બોલો. 1 મિનિટ, એમને બોલવા દો ને. કેમ તમે ના છે કે નહીં એ લોકો? ખબર નહીં કે ખાલી જોઈન કરીને છોડ્યું છે એમને? કેમ ખબર પડશે? હાલો, આ 2 જણા છો તમે લોકો લાઈન પર?
હા, વન શું નામ છે? વન પ્લસ સમતાબેન, શું નામ છે તમારું? સમતા સમતા નામ છે. હા, 4 કશાયો કયા છે? જો આપણે શીખીએ છીએ ને, હું તો એકદમ બેઝિક ક્વેશ્ચન પૂછું છું તમને. જો આપણે એ જ્યાં થોડુંક આપણે ઇન્ટરેક્ટિવ કરશું તો સારું પડશે. ફિઝિકલ ક્લાસ હોય તો મને સામે ક્રોધ, માન, માયા, લોભ. બરાબર છે. બરાબર. હા, ક્રોધ, માન, માયા, લોભ, આ શું છે? 4 કશાય છે. હવે કશાયને આપણે સ્પ્લિટ કરીએ તો કશ પ્લસ આય. કશ એટલે સંસાર અને આય એટલે લાભ. કે સંસારનો લાભ જેનાથી થાય, આપણે સંસારનો લાભ જોતો નથી, પણ જેનાથી સંસારનો લાભ થાય, અર્થાત કે જેનાથી સંસાર વધે, એ શું છે? આ કશાય છે. અને એ કશાય કેટલા છે? 4 પ્રકારના છે: ક્રોધ, માન, માયા અને લોભ. બરાબર? એ તો આપણે પણ સમજી શકીએ છીએ કે ક્રોધ કરો, માન એટલે અભિમાન કરો, મદ કરો, લોભ કરો, માયા કરો, તો એનાથી શું થવાનું છે? કર્મબંધન થવાના છે. પણ હવે અહીંયા આ પણ 2 પ્રકારના બતાવ્યા છે. જ્યારે આત્મા દેવગુરુ અને ધર્મ પ્રત્યે રાગ કરે તો ત્યાં શુભ આશ્રવ થાય. દેવગુરુ ધર્મ પ્રત્યે પણ રાગ તો આપણે કરીએ, પણ ત્યાં શુભ આશ્રવ થાય. જ્યારે આપણો આ સ્ત્રી, કુટુંબ, પરિવાર, આપણો પોતાનો દેહ, એના પ્રત્યે જે રાગ કરીએ, સંસારિક રાગ કે દ્વેષ કરો, તો શું કહે? અશુભ કર્મનો આશ્રવ થાય. પછી છે 5 પ્રકારના અવ્રત. હવે વ્રત એટલે કયા છે? વ્રત આપણા અવ્રત કયા છે? હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ. આ 5 પ્રકારના અવ્રત છે. અને એનાથી શું થાય? આપણે હિંસા કરવાથી, જૂઠ બોલવાથી, ચોરી કરવાથી, મૈથુન સેવવાથી અને પરિગ્રહ કરવાથી શું થાય? કર્મોનો આત્મામાં આશ્રવ થાય. ઈઝી છે, આ બહુ કઈ ડિફિકલ્ટ નથી. પછી યોગ. તો યોગ 3 પ્રકારના છે. કયા? તો મનોયોગ, વચન યોગ અને કાય યોગ. એટલે તમે મનથી, વચનથી કે કાયાથી જે પણ શુભ પ્રવૃત્તિ કરો કે અશુભ પ્રવૃત્તિ કરો, બરાબર છે? એટલે આ યોગ એટલે અહીંયા શું છે? પ્રવૃત્તિ રૂપ છે. તમે મનથી સરસ મજાની પરમાત્માની એટલે ચિંતન કરો, પરમાત્માના ગુણોનું સ્મરણ કરો, એવી રીતે વચનથી ગુણોનું સ્મરણ કરો, તો શું થાય? એ શુભ ક્રિયા છે. એવી રીતે તમે મનથી કોઈનું ખરાબ ચિંતવો, કોઈની સાથે ઝઘડો કરો વચનથી, કાયાથી કોઈને હિટ કરો, કોઈને હિંસા કરો, તો એ શું છે? અશુભ ક્રિયા છે. એટલે આ પ્રવૃત્તિ છે. ક્રિયા એટલે અહીંયા પ્રવૃત્તિ છે. મન, વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિ. એટલે શુભ પ્રવૃત્તિ હોય તો શુભ કર્મનો આશ્રવ થાય, અશુભ પ્રવૃત્તિ હોય તો અશુભ કર્મનો આશ્રવ થાય. બેઝિકલી આ શું છે? ત્રણેય યોગ આશ્રવના કારણ છે. પછી છે એના પછી ક્રિયાઓ છે. હવે ક્રિયાઓ અહીંયા શાસ્ત્રમાં 25 પ્રકારની ક્રિયાઓ બતાવી છે. બધી તો હું નથી બોલતી. મેન છે કે જેનાથી બેઝિકલી કર્મ આવે. તો કાયિકી ક્રિયા, અધિકરણિકી ક્રિયા, પ્રાદેશિકી ક્રિયા, પારિતાપનિકી ક્રિયા, પછી પ્રાણાતિપાતી ક્રિયા, પારિગ્રહિકી ક્રિયા, આરંભિકી ક્રિયા. તો આવી રીતે 25 પ્રકારની ક્રિયાઓ છે. હું એ જે બોલી એમાંથી 4-5 પ્રકારની ક્રિયાઓ આપણે સમજીએ. પછી વધારે કોઈને ઇન્ટરેસ્ટ હોય તો મેં તમને બુકનું નામ આપ્યું હતું, એમાં તમે જોઈ લેશો. એકચ્યુઅલી આખું PDF જ તમને મોકલાવ્યું હતું, બરાબર છે? જો કે એમાં પણ 25 પ્રકારની ક્રિયાઓ નથી બતાવી, એમાં પણ 4-5 જ બતાવી છે. પણ તત્વાર્થ સૂત્ર કોઈ પાસે હોય તો એમાં તમને આ 25 ક્રિયાઓ વાંચવા મળશે. આપણે પેલી 4-5 ક્રિયાઓ તમને ખ્યાલ આવશે.
હવે કાયિકી ક્રિયા પહેલી છે, એટલે આપણે જે પણ કર્મ કરીએ તો એ આપણે જૈણા વગર કરીએ તો શું છે, તો એમાં આપણે કર્મ એટલે આપણે જૈણા નથી પાડતા તો શું થાય, કોઈ પણ સૂક્ષ્મ જીવજંતુનો હિંસા થવાનો ચાન્સીસ રહ્યા હોય. આપણે જૈણા તો આમ કીધું છે, માતા કીધી છે જૈણા, કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે જૈન ધર્મમાં આપણા, કે જૈણા પાળવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે તમે સવારના આપણા લેડીઝ માટે જોઈએ તો સવારના કિચનમાં જઈને આપણી વર્ષોથી એક પ્રથા છે કે આપણે પહેલા ગેસ આપણે શું કરીએ, પૂંજીએ, પૂંજણીથી આપણે કિચનમાં પૂંજણી તો હોવી જ જોઈએ. પૂંજણી તો આખો બધાને ખ્યાલ હશે. તો સૌથી પહેલા આપણે ગેસ એ પણ એમ જ નહીં, જરા ઉપર આપણે એની જે શું કહેવાય ગેસની ઓલી જાળી કે જે પણ કહે એને કાઢી અને આપણે સરખેથી ગેસ પૂછીએ, પછી નીચે આપણો જે પ્લેટફોર્મ હોય એને જરાક પૂંજણીથી સાફ કરીએ અને પછી આપણે ગેસ ચાલુ કરીએ. શેના માટે, કે જો કોઈ સૂક્ષ્મ જીવજંતુ હોય તો એને આપણે દૂર કરીએ. એમ જ તમે ગેસ ચાલુ કરો તો અગ્નિથી એ જીવો શું થશે, મરી જશે. પછી આપણે શું કરીએ, બીજી કામ કરીએ, પાણી પડ્યું હોય રાતનું તો આપણે ગાળનું મૂકી અને પાણી ગાળીએ, પછી આપણે વાળીએ. કે એમાં પણ સૂક્ષ્મ જીવ હોય તો શું થાય, એ પણ ગાળ્યા વગર આપણે પાણી યુઝ ન કરીએ. તો આ બધી શું છે, જૈણા છે. તો એ જૈણા વગર તમે જે પણ કામ કરો, મેં બે એક્ઝામ્પલ આપ્યા. આપણે બેઝિકલી કોઈ પણ તમે અનાજ લો, કંઈ પણ લો તો આપણે શું કરીએ, પહેલા સાફ કરીએ. તો એમ જ તમે બધું કરો તો એમાં શું થાય, જીવ હિંસાની એમાં રહેલા હોય ચાન્સીસ, એટલે એનાથી શું થાય, કર્મ આવે. પછી અધિકરણિકી ક્રિયા, એટલે કે એવા પાપો કરવા કે જેનાથી આત્મા નરકનો અધિકારી થાય. હવે હમણાં આપણે બધું જોઈએ છીએ, હમણાં તો હવે દ્રશાંત થઈ ગયું, પણ આ બધું સિંદૂર જેવી રીતે આતંકવાદીઓએ જેવી રીતે 25 કે 26 જણને એમના ફેમિલી સામે, એમના પત્નીઓ સામે જેવી રીતે માર્યા એમણે, તો આપણે થાય, મને નથી ખબર મિચ્છામી દુક્કડમ કે એ કયા ગતિમાં જશે, પણ બેઝિકલી આપણે કહીએ ને રૌદ્ર ધ્યાન, કેટલું એમના મનમાં દ્વેષ ભાવ હશે હિન્દુઓ પ્રત્યે, કે તમે હિન્દુ છો કે મુસલમાન ઓલું છો, ના હો મુસલમાન તો એ લોકોને ગોળી આપતા ગયા. તો આ જે બધી આપણે કહીએ કે એવા પાપો કરવા કે જેનાથી આત્મા નરકનો પાપ બાંધે, એવી જે ક્રિયાઓ છે એ અધિકરણિકી ક્રિયા. હું પાછું કહું છું, મને નથી ખબર કે એનાથી એ કઈ ગતિ બાંધશે, પણ ઇન શોર્ટ આપણે એમ થાય કે તમારા આટલા મનમાં એટલો રૌદ્ર ભાવ કે જે હોય કે એવી તમે ક્રિયા આ કરો. પછી પ્રાદેશિકી ક્રિયા, જીવ અજીવ ઉપર દ્વેષ ભાવ કરવો, અજીવ પણ જળ પણ આવશે. પારિતાપનિકી ક્રિયા, બીજા જીવને પરિતાપ, સંતાપ, ભય ઉત્પન્ન કરવો. હમણાં એમણે શું કર્યું આ લોકો પણ, એ એમના નજર સામે એમના જ્યારે પતિની હત્યા થાય તો એ બીજા જીવો ત્યાં એમના છોકરાઓ, કુટુંબીજનો હોય તો એમને કેટલો ભય ઉત્પન્ન થાય. તો આ ક્રિયા શું કહી શકાય, પારિતાપનિકી ક્રિયા. પ્રાણાતિપાતી ક્રિયા, બીજા નાના મોટા જીવોની હિંસા કરવી. પરિગ્રહિકી ક્રિયા, ધન ધાન્યાદિનો અત્યંત પરિગ્રહ કરવો. આરંભિકી ક્રિયા, જીવની હિંસા થાય એવા આરંભ સમારંભ કરવા. એટલે આપણે એવા મોટા મોટા ફંક્શન્સ ગોઠવીએ એમાં જીવ હિંસા થવાના બહુ જ ચાન્સીસ હોય. એવા આપણે ઘણા બધા ફંક્શન્સ ગોઠવીએ, રાત્રિમાં જેમાં મોટા રાત્રિ ભોજન હોય કે એવા તમે ફંક્શન્સ ગોઠવો, કે આજકાલ તો મેરેજીસ હોય તો કોકટેલ પાર્ટીઝ હોય અંદર. પછી આ કોકટેલ્સ પાર્ટી હોય એટલે શું, કોકટેલ એટલે ડ્રિંક્સ પરોસાય, રાત્રિ ભોજન હોય, કંદમૂળ ભોજન હોય, મોટી મોટી પાર્ટીઓ છે, 50th બર્થડે છે, 50th એનિવર્સરી છે, લગ્ન પ્રસંગ છે, તો બધા મોટા મોટા આરંભ કરો તો એનાથી શું થાય, તમારી જીવ હિંસા થાય તો એનાથી કર્મોનો આશ્રવ થાય. તો આવી રીતે આપણે
5 પ્રકારના કર્મો અંદર આવે આપણા આત્મામાં, એવી આપણે 5 મુખ્ય ભેદ જોયા. 5 ઇન્દ્રિયો, 5 અવ્રત, 4 કષાય, 3 યોગ અને 25 પ્રકારની ક્રિયાઓ. હવે આ આશ્રવથી અપોઝિટ આપણે કર્મોમાં આત્મામાં કર્મોને આવવા નથી દેવું. કારણ જો આપણું લક્ષ્ય છે મોક્ષ પ્રાપ્તિ કરવાનું, તો શું કરવાનું? પહેલા તો કર્મોને આત્મામાં આવતા અટકાવવા પડશે. પછી સાથે સાથે બીજા ઓલરેડી જૂના કર્મો છે એની નિર્જરા તો કરવાની જ છે, પણ એક બાજુ તમે નિર્જરા કરો અને બીજી બાજુ કર્મ આવ્યા કરે. જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું હતું પ્રથમ આમાં, કે તમે બોટમાં બેઠા છો, નદીમાં છો અને બોટમાં કાણું પડે છે, તો શું થાય? નદીમાં પાણી આવવા લાગે, બોટમાં પાણી આવવા લાગે છે, નદી ડૂબવા લાગે છે, બોટ ડૂબવા લાગે છે. તો સૌથી પ્રથમ તો તમે શું કરશો કે જે કાણા છે એને બંધ કરશો, જેનાથી પાણી આવવાનું બંધ થશે. અને પછી તમે સાથે સાથે જે પાણી ઓલરેડી આવેલું છે એને પાણીને બહાર કાઢશો. તો એવી જ રીતે આપણે કર્મોની આત્મામાં જે છે એને નિર્જરા તો કરવાની છે, પણ સાથે સાથે જે જૂના કર્મો નવા કર્મોને આપણે આત્મામાં આવતા અટકાવવાના છે. તો એને કહેવાય સંવર. આ બધા શું છે? આશ્રવ, સંવર જૈન પારિભાષિક શબ્દો છે. તો હવે એના પણ મેઇન એમાં પણ 5 ભેદ છે. આમ જોવા જઈએ તો આપણે ખાલી આ 5 ભેદ કરશું તો જ આપણો ઘણો ટાઈમ થયો જશે. જોઈએ કેટલા થાય છે. તો કયા કયા ભેદ છે? 5 સમિતિ, 3 ગુપ્તિ, 10 યતિ ધર્મ, 12 ભાવનાઓ, 22 પરિશહ અને 5 ચારિત્ર. આઈ હોપ કે તમે બધાએ મેં જે PDF મોકલાવ્યું હશે એની કોપી કરી લીધી હશે. તો બધું જ આમાં આપેલું છે, અને નહીં તો પછી તમે લખતા જજો. હું પાછું એક વખત રિપીટ કરું છું. 5 સમિતિ, 3 ગુપ્તિ, 10 યતિ ધર્મ, 12 ભાવનાઓ, 22 પરિશહ અને 5 પ્રકારના ચારિત્ર. તો આવી રીતે આ ટોટલ આપણે ભેદો જોઈએ તો કેટલા છે? 57 પ્રકારના ભેદો છે. તો આપણે આ સમિતિ અને ગુપ્તિ તો આપણે જોયેલી જ્યારે 5 પરમેશથી સૌથી પ્રથમ આપણે કર્યા હતા ત્યારે જ આપણે આ સમિતિ ગુપ્તિ જોઈ હતી. સમિતિ એટલે સારા કામમાં પ્રવૃત્તિ કરવી, એને કહેવાય સમિતિ. અને ગુપ્તિ એટલે જે ન કરવા જેવા કામ હોય એમાંથી પાછા ફરવું, એને કહેવાય ગુપ્તિ. ઓકે, 5 પ્રકારની સમિતિ. કોઈ બોલશે? ખાલી એટલીસ્ટ નામ બોલશો, પછી હું એક્સપ્લેન કરું છું. ફાલ્ગુની બેન, તમે 5 સમિતિના નામ બોલો. ભાષા સમિતિ આવશે? ચાલશે, આડી અવળી પહેલી ભાષા નહીં આવે, પણ બોલો તમને જે યાદ છે. એશના સમિતિ, ભાષા સમિતિ અને પલ્લવી બેન. હા, ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન મને આખી નથી પણ બંધન સમિતિ બરાબર છે. અને ઉત્સર્ગ અથવા પારિષ્ઠા બરાબર છે. એટલે આપણે એનો અર્થ જોઈએ. ઈર્યા સમિતિ એટલે કે ભૂમિ જોતા જોતા ચાલવું, કે આપણે જ્યારે ચાલીએ છીએ જમીન ઉપર ત્યારે નીચે કોઈ જીવ જંતુ નથી આવતો ને, એ જોઈ 3 હાથ સુધી જોઈને ચાલવાની ભગવાનની આજ્ઞા છે, કે જેનાથી એ જીવ જંતુ ઉપર આપણું પગ ના પડે. એ છે ઈર્યા સમિતિ. બીજી છે ભાષા સમિતિ, કે પ્રિય પથ્ય અને તથ્ય જ વચન બોલવું, એટલે જે સારું લાગે બીજાને. ભલે આપણે ઘણી વખત કહીએ
કે હું તો સાચું જ બોલું છું, મને જૂઠું નથી બોલવું. એ બરાબર છે, જૂઠું નથી બોલવાનું, સાચું, પણ એવું પણ સાચું નહીં બોલવાનું કે જેનાથી બીજા સામેવાળા માણસ હર્ટ થાય, એનો ઇન્સલ્ટ થાય, એવું પણ નથી બોલવાનું. બરાબર છે? તો કેવું બોલવાનું? સામેવાળા એ એટલો વિવેક આપણામાં હોવો જોઈએ. તો એ છે ભાષા સમિતિ. પછી એષણા સમિતિ, એટલે કે હવે આ સમિતિ કોના માટે છે? આ સાધુ સાધ્વીઓ માટે, કે જે એક ગોચરી લેવા જાય ત્યારે 42 દોષથી રહિત એવી ગોચરી લાવવાની એમને આજ્ઞા છે. 42 દોષ કયા કયા છે એટલા ડિટેલમાં આપણે નહીં જોઈએ. એક્ઝામ્પલ રૂપે આપું છું કે સપોઝ એ બેઝિકલી એમને સચિત વસ્તુનો ત્યાગ છે. સચિત એટલે જેમાં જીવ હોય એ વસ્તુનો ત્યાગ છે. તો તમારું તમે જે પણ વોરાવા માટે જાઓ, એ જે પણ તપેલું હોય કે કાંઈ, એ જો કોઈ સચિત વસ્તુ સાથે એ અડેલું હોય, કે ત્યાં કોઈ ફ્રૂટ હોય કે વેજીટેબલ્સ હોય કે એની સાથે જો અડેલું હોય તો એ વસ્તુ એ ન કરી શકે. એટલે સચિતમાં આપણે વનસ્પતિ કાય કહીએ કે અગ્નિ કાય, ગેસ ઉપર હોય તો એ તમે ડાયરેક્ટ ગેસ ઉપરથી કાઢી અને એમને વોરાવી ન શકો. ઘણા બધા એમના એમાં છે. પછી તમે જે પણ સપોઝ તમે ફ્રૂટ પણ એમને ચાલે, ફ્રૂટ વોરા પણ ક્યારે ચાલે ફ્રૂટ? કે એ અચિત થાય પછી. તો ફ્રૂટ અચિત ક્યારે થાય કોઈ કહેશો? 48 મિનિટ પછી. બરાબર છે. એટલે તમે એને સમારી રાખો, પછી 48 મિનિટ પછી એ અચિત થઈ જાય. તો એ બધું પછી પણ બીજા પણ ઘણા બધા છે એમને ગોચરી માટેના નિયમ. તો એ આવી દોષ રહિત ગોચરી લાવવી, એ છે એષણા સમિતિ. પછી આદાન નિક્ષેપણા સમિતિ, એટલે આપણે ખબર છે કે દરેક સાધુ સાધ્વી પાસે એમનો ઓઘો હોય. એ શેના માટે ઓઘો? કે ઇવન એ ક્યાં બેસવા પણ જાય, કોઈ ઠેકાણે જઈને બેસવું પડે તો પેલા શું કરે? એ ઓઘાથી એ જગ્યા પેલા પૂંછે અને પછી બેસે. કોઈ વસ્તુ પણ રાખવી કે મૂકવી હોય તો એ પેલા પોતાના ઓઘાથી પૂંછશે અને પછી બેસશે. કારણ એક જ છે કે જૈન દર્શનમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ જીવની હિંસા ન થાય એનું ધ્યાન રાખવાનું છે. અને એ આપણો વિતરાગનો ધર્મ છે. એટલે કેટલી સૂક્ષ્મતાથી હિંસાનું પાલન છે. અહિંસાનું પાલન તો દરેક ધર્મમાં કીધું છે, પણ જેટલું સૂક્ષ્મ જૈન ધર્મમાં કીધું છે એટલી સૂક્ષ્મતા બીજા ધર્મમાં નથી આપી. તો એ શું છે? આદાન નિક્ષેપણા સમિતિ. અને છેલ્લી છે ઉત્સર્ગ સમિતિ. કહું કે જનરલી સાધુ સાધ્વીને જે એમનું મળમૂત્ર વગેરે હોય એ પરઠાવવાની આજ્ઞા છે. તે પરઠાવવા માટે એ શું કાંઈ ગામથી દૂર કે થોડુંક જાય કે જ્યાં વસ્તી ન હોય, એટલે કોઈને અશુચિ પણ ન થાય લાગે, એટલા માટે ગામથી દૂર એટલે બહાર જઈને કે એવા ક્યાં નિર્જન જગ્યા હોય ત્યાં જઈ અને લોકો મળમૂત્ર પરઠાવવા જાય. તો એવા વખતે એ ખ્યાલ રાખે કે એ જે મળમૂત્ર પરઠાવે ત્યાં પણ એ ભૂમિ જીવ વિનાની હોય. ઘણી વખત ત્યાં બધી કીડીઓ વગેરે હોય તો ત્યાં પરઠાવે તો ઉલટાનું એની હિંસા થાય. એટલે આપણે જોઈએ તો આ સાધુ સાધ્વી માટે ભગવાને એટલો સૂક્ષ્મ આખો ધર્મ આપણે જોઈએ, એટલી બધી સૂક્ષ્મ વાતો છે કે અહિંસાનું પાલન તો એમને ડગલે ને પગલે કરવાનું હોય છે. વિનય ધર્મનું પાલન છે. ઉત્તરાધન સૂત્ર તમે કરશો તો એમાં સાધુના આખા શું પ્રોટોકોલ છે, એમનો સ્વાધ્યાય શું છે, બધું બહુ બધા ચેપ્ટર્સ એમાં આ સાધુના એના ઉપર જ આપેલા છે, આચાર ઉપર. તો આ 5 સમિતિ એટલે સારા કામમાં પ્રવૃત્તિ કરવી. પછી 3 ગુપ્તિ એટલે રોંગ જે આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ એનાથી પાછા વળવું. ઈઝી છે. મનોગુપ્તિ, તમે જ બોલો ને, કોઈ કહો ને. 3 ગુપ્તિ અને એનો મનોગુપ્તિ, વચનગુપ્તિ ને કાય ગુપ્તિ. બોલો. મનોગુપ્તિ એટલે આપણા મનમાં જે શુભ અશુભ બધા વિચાર આવે ને,
શુભ એને નહીં, અહીંયા અશુભ વિચાર અશુભ, ન હા, કરવા, કારણ ખરાબ કામથી ગુપ્તી એટલે આપણે પાછા વળવાનું છે. પછી વચન ગુપ્તી એટલે આપણે જે બધા વચન બોલીએ કે ઈશારા કરીએ કે જે કઈ નહીં આપણું નહીં, ખરાબ વચન નહીં બોલવા, કોઈને હા ઇન્સલ્ટ થાય એવા વચન નહીં બોલવા, હમ જે મનમાં ખરાબ વિચાર ના લાવવા એવી રીતે ખરાબ મોઢેથી શબ્દ પણ ન બોલવો. એટલે મૌન કરવું થોડું આમ. મૌન કરવું અહીંયા નથી, મૌન કરો તો પણ અચ્છા. ચાલે, તો પણ એકચ્યુઅલી સારું જ છે, પણ હમ બેસિકલી તમે કોઈને ખરાબ વચન ના બોલો. પછી હમ. કાય ગુપ્તી, એટલે પાપની ક્રિયાઓ કે આપણે જે કઈ કરીએ એવી બધી અશુભ ક્રિયાઓ એ નહીં કરવાની. તો અહીંયા 3 ગુપ્તી થઈ, મનોગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી. તો આ સંવર તત્વના પહેલા ભેદ થયા 5 સમિતિ, 3 ગુપ્તી. પછી છે 10 યતિ ધર્મો, એટલે મુખ્યત્વે સાધુ જીવનમાં પાળવા, ઇવન આપણે ગૃહસ્થ પણ આ યતિ ધર્મ પાળી શકીએ છીએ. તો કયા કયા છે આ? ક્ષમા, નમ્રતા, ઈઝી છે, તમે ખાલી પેલા સાંભળો અને પછી હું બોલતી જાઉં પણ તમે પણ સમજી શકશો. સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય. આ 10 યતિ ધર્મો જે પણ સંવરના ભેદ છે કે જેનાથી નવા કર્મો આત્મામાં આવતા રોકાય. ક્ષમા, પહેલું છે ક્ષમા, ક્રોધ ન કરવો, અપરાધીનો અપરાધ જતો કરવો. નમ્રતા, અભિમાન ન કરવું. સરળતા, માયા, કપટ, જૂઠ ન કરવું. મનમાં એક હોય, મોઢેથી બીજું બોલો, આ બધી શું છે? માયા છે, એવું ન કરવું. નિર્લોભતા, આપણે ઘણી વખત આપણી પાસે આપણે વસ્તુઓ હોય, આપણે કઈ આ વસ્તુઓ આપણે છોડીએ કે ચલો ચલો આજે નવો દાગીનો લેવાનો ત્યાગ કર્યો કે હું આ વર્ષે નવી સાડી નહીં લઉં, એવું તમે વિચાર કરો, પણ તો પણ તમને એ લેવાની, એટલે એના પ્રત્યે જે તમારી પાસે હોય એના પ્રત્યે પણ તમારી આસક્તિ હોય, એના પ્રત્યે મમત્વ હોય, તો એ ન હોવું એને છે નિર્લોભતા, કે આસક્તિ ન કરવી, ઈચ્છાઓ ન કરવી. તપ, 6 પ્રકારના બાહ્ય તપ, 6 પ્રકારના અભ્યંતર તપ, આપણે નિર્જરામાં ડિટેલમાં જોશું. સંયમ, ઇન્દ્રિયોને કાબુમાં રાખવી. સત્ય બોલવું. શૌચ, શૌચ એટલે શુદ્ધિ, 2 પ્રકારની થાય, મનની શુદ્ધિ જે આપણે કહીએ અંતર શુદ્ધિ છે, અને બાહ્ય શુદ્ધિ એટલે શરીરની શુદ્ધિ. અકિંચન્ય એટલે ધન કે પરિગ્રહ પોતા પાસે ન રાખવા. અને બ્રહ્મચર્ય, મન, વચન, કાયાથી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવા યતિ ધર્મ છે. એટલે સાધુઓને પાળવાના આ 10 યતિ ધર્મ છે. વધારે તો આપણે કહીએ સંયમના. પછી જે પરિશહ પણ આપેલા છે, પહેલા આપણે 22 પરિશહ જોઈએ અને પછી 12 ભાવનાઓ. તો આ પરિશહ પણ સાધુ માટે જ છે. આપણે જોઈએ તો આ પરિશહ ઉપર પણ ઉત્તરાધ્યાય સૂત્રમાં એક આખું મતલબ છે, બીજું અધ્યયન છે, 36 અધ્યયન છે ઉત્તરાધ્યાન સૂત્ર, કે જે મહાવીર સ્વામીની અંતિમ દેશના છે. તો મારા ખ્યાલ પ્રમાણે બીજું જ અધ્યયન છે પરિશહ, જે સાધુઓને માટે આપેલા છે. પરિશહ જય કરવાનો છે, અહીંયા સહન કરવા ન બોલાય, પરિશહનો જય કરવો બોલાય. કે કયા પરિશહ હોય, થોડાક, બધા તો નથી કહેતી, થોડાક કહું છું, પણ આ આખું એક ટોપિક જ અલગ થઈ જશે. પેલા તો ક્ષુધા પરિશહ, અને બીજું છે પિપાસા પરિશહ. ક્ષુધા એટલે ભૂખ લાગવી. ઘણી વખત સાધુઓ વિહારમાં હોય, એવા ઠકાણે એમને મોટા મોટા વિહાર હોય કે રસ્તામાં એવા ગામો આવે કે જ્યાં જૈનોના તો ઘર હોય જ નહીં, વિહાર કરીને આવ્યા હોય, ભૂખ પણ લાગી હોય, પણ ગોચરી માટે જાય તો સૂચતો આહાર ન મળે, તો શું કરે? એમને
એમ જ ચલાવવું પડે. ભલે ભૂખ લાગી પણ હોય, પણ દોષિત આહાર કે અભક્ષ્ય આહાર તો ન જ લેવો. તો આ શું છે? ક્ષુધા પરિસહ છે. સેમ વે પિપાસા પરિસહ. પિપાસા એટલે તરસ. વિહારમાં છે, તરસ લાગી છે, પાણી નથી, સામે નદી છે, આપણે કે નદીમાંથી જઈને પાણી પી લે, ના, એમને અલાઉડ નથી, કારણ એ સચિત જળ છે. તો એમને શું થયું? પાણી છે છતાં નથી મળતું. નોટ નેસેસરી એવરી વખત, પણ બેઝિકલી એમને પાણી પીવું છે, તરસ લાગી છે, પણ અચિત જળનો એમને પ્રાપ્ત નથી થતું. તો એ છે પિપાસા પરિસહ. એવી જ રીતે શીત પરિસહ, ઉષ્ણ પરિસહ. અહીંયા મુંબઈમાં તો ઠીક, પણ આપણે જોઈએ ઘણા જ્યાં બહુ જ ઠંડી હોય ત્યાં પણ સાધુઓ તો બધા ઠેકાણે વિચરતા હોય, ને આપણા જેવા બહુ જ એકદમ ટેમ્પરેચર ડાઉન થાય 5 ડિગ્રી 4 ડિગ્રી, તો કે આપણા જેવા સ્વેટર પહેરેલા તમે કોઈ સાધુને જોયા છે? બહુ તો એકાદી ઊનની શાલ રાખે, પણ એનાથી કઈ એ ઠંડી પકડાય નહીં, બહુ ઠંડી હોય. અને હું તો આ વાત કરું છું આપણા સાધુઓની. અને યુ જસ્ટ થિંક ઓફ દિગંબર સાધુ, કે જે ટોટલી વસ્ત્રહીન છે અને આવા પ્રદેશોમાં એ પણ વિહાર કરે છે. તો ત્યાં એમને શું છે? આ શીત પરિસર ઉપર એમને જય કરવાનું છે. એવી જ રીતે ઉષ્ણ પરિસહ, ગરમી. આપણે તો તરત એસી પંખા ચાલુ કરી લઈએ, સાધુઓ માટે અલાઉડ છે? નહીં. મને યાદ છે એક વખત ઘણો ટાઈમ પહેલા રત્નસુંદર મહારાજ સાહેબ અહીંયા જુસ્કીમમાં આવ્યા હતા અને 4 દિવસ એમનું વ્યાખ્યાન હતું. આ વખતે તો એમનું ચોમાસું જ છે જુસ્કીમમાં. ત્યારે અમે ખાસ મોટો હોલ, બાબુભાઈ જગજીવનદાસ હોલ ભાડે કરેલો એ લોકોએ, સંઘવાળાએ. અને એક વખત હું ગઈ હતી 1-2 દિવસ એમના વ્યાખ્યાન સાંભળવા. તો કહેતા હતા દિલ્હીમાં 45 ડિગ્રી ટેમ્પરેચર હોય, પણ તોય કે અમે એમાં પણ બેઠા હોઈએ, એ કઈ પંખા એસી ચાલુ કરીને ના બેસી, કે એટલી અમને શાસનની એ છે અમને. તો આ શું છે? ઉષ્ણ પરિસહ છે. એવી રીતે દંશ પરિસહ, કે જે મકાનમાં ઉતર્યા હોય, ઘણી વખત મેં કીધું એવી રીતે વિહાર કરતા હોય, મોટા મોટા વિહાર, રસ્તામાં કઈ બધા ઠેકાણે ગામ પણ ન હોય તો સ્કૂલ્સ વગેરે હોય, એવા પણ એમને ઉતરવું પડે કે જ્યાં ઘણા બધા મચ્છરોનો વગેરે ઉપદ્રવ હોય. આપણે તો એક મચ્છરો તો ઊંઘ ના આવે, પણ એ પણ એના ઉપર પણ સંભાવ રાખી અને એના પરિસરને જય કરે. દંશ પરિસહ. તો આવી રીતે 22 પરિસહ બતાવેલા છે. 22 તો હમણાં નથી લેતી, પછી જો તમને ઈચ્છા હશે તો વી કેન ટેક ધેટ સેપરેટ ટોપિક. હવે આવી રીતે 22 પરિસહ આ શું છે? અગેન આઈ એમ રિપીટિંગ, સંવરના કારણો છે. કેવી રીતે આ પરિસહ જય કરવાથી તમારા નવા આવતા કર્મોને તમે અટકાવી શકો છો. અને એવી જ રીતે છે 12 ભાવનાઓ, કે કેવી રીતે મનમાં ભાવના ભાવી. તો આ પણ આખો આપણે એક 12 ભાવનાઓનો સેપરેટ ટોપિક જ લેશું, કે જેનાથી આ ભાવનાઓ, એકચ્યુઅલી તો 12 + 4 ભાવના હોય, પણ મુખ્ય 12 ભાવનાઓ છે. નામ કોઈને ખ્યાલ છે તો બોલો, જેટલી યાદ આવતી હશે તો ચાલશે. બોલશો કોઈ? બોલું? બોલો. નિત્ય ભાવના, સંસાર ભાવના, અસરણ ભાવના, પછી એકત્વ ને અન્યત્વ ભાવના, બરાબર. અસુચિ. પછી આપણે હમણાં જે કરીએ છીએ આશ્રમ સંવર અને નિજરા આવશે, નિજરા ભાવના બી, કે ભાવના તત્વની, હા તત્વની, સોરી, ભાવના. અને બોધિ દુર્લભ ભાવના, અને લોક સ્વરૂપ ભાવના, અને ધર્મ ભાવના. ધર્મ ભાવના રહી. બરાબર છે. હા. તો આ 12 ભાવનાઓ છે કે જેનાથી આપણું એ ચિંતન કરી અને આપણે શું કરવાનું છે? આપણું આ મન એનાથી ભાવિત કરવાનું છે. તો આવી રીતે આ
12 ભાવનાઓ આપેલી છે. તો ટોટલ હવે આપણા કેટલા થયા? આ સંવરના ભેદ પાછું એક વખત બોલું છું. 5 સમિતિ, 3 ભુક્તિ, 10 યતિ ધર્મ, 12 ભાવનાઓ, 22 પરિશહ અને એક જ રહી ગયું ઇમ્પોર્ટન્ટ, 5 પ્રકારના ચારિત્ર. હવે આ ચારિત્ર કયા છે? તો 5 પ્રકારના ચારિત્ર છે. સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર. આ કુલ 5 ચારિત્રથી આવતા કર્મો રોકાય છે. તો પહેલું છે સામાયિક ચારિત્ર. સામાયિક ચારિત્ર એટલે બેઝિકલી સામાયિક એટલે જેનાથી સમભાવની પ્રાપ્તિ થાય એ સામાયિક છે. તો હવે આ સામાયિકમાં પણ થોડા પ્રકાર બતાવેલા છે એ આપણે જોઈએ. તો આ બેઝિકલી સમભાવ એટલે શું? કે જેમાં રાગ અને દ્વેષનો અભાવ થાય એ સમભાવ છે. આપણે સામાયિક લઈએ 48 મિનિટમાં, તો એટલીસ્ટ એટલો ટાઈમ સુધી તો તમે સમભાવમાં રહી શકો. સમભાવ એટલે રાગ નહીં, દ્વેષ નહીં, એટલે ઓટોમેટિક તમે નવા આવતા કર્મોને અટકાવી શકો છો. તો હવે આ જે એમાં જે સામાયિક ચારિત્ર છે, અહીંયા હવે આ હું સાધુઓને પ્રમાણે, કારણ આપણે યતિ ધર્મ, આ 22 પરિશહ, આ બધા શું સાધુઓ માટે આપણે જે બોલીએ છીએ. તો એમાં આપણે જોઈએ તો આમાં 2 પ્રકારના સામાયિક ચારિત્રમાં 2 ભેદ આવે છે. ધ્યાન દઈને સાંભળજો. એક છે ઈત્વરકાલિક સામાયિક અને બીજું છે યાવત જીવિક સામાયિક. તમે જોઈતા હો તો તમારી નોટ્સ લખતા જજો, કારણ આમાં નથી. આ બધું જે મેં હમણાં બોલ્યા આના બધા એ બધું આમાં આપેલું નથી. ઓર અધરવાઇઝ તો પછી આપણે યુટ્યુબ પર આપણું પાછળ મૂકીએ છીએ ત્યારે પણ સાંભળી શકો છો. તો ઈત્વરકાલિક સામાયિક નોટ્સ ના નાખી શકો તમે? નોટ્સ ના નાખી શકો પાછી? નોટ્સમાં આ બધું ઘણું બધું લખવું પડશે. એટલું ડિટેલ મેં નોટ્સમાં નથી નાખેલું. એટલે અચ્છા, આટલું બધું લખ્યું છે પણ આ નથી લખ્યું. આ મેં ઉતારી લઈશું વિડીયોમાંથી. હા, લખતા જાઓ તમે. તો ઈત્વરકાલિક સામાયિક અને યાવત જીવિક સામાયિક. તો ઈત્વરકાલિક એટલે જે સામાયિક થોડો કાલ રહેનાર માટે જે સામાયિક છે એને ઈત્વરકાલિક કહેવાય, અને જે લાંબા કાળ માટે હોય એ યાવત જીવિક કહેવાય. હવે આપણે ખબર છે, આપણે ગૃહસ્થ સામાયિક લઈએ તો આપણે કેટલા કાળ માટે લઈએ? 48 મિનિટ માટે. અને જ્યારે સાધુ સાધ્વી સામાયિક ઉચ્ચારણ કરે, દીક્ષા એટલે શું કરે? એ પણ કરે ઉચ્ચારણ કરે, આપણે પણ કરે, પણ એ જાવત જીવ માટે કરે. ખ્યાલ છે ને? દીક્ષામાં મોહ શું આપે એમને? કરેમી ભંતે જ આપે. આપણે પણ કરેમી ભંતે જ લઈએ છીએ, પણ આપણે 2 ઘડી માટે લઈએ છીએ, જ્યારે એમનું જાવત જીવ માટે હોય. તો હવે આમાં પણ છે ને શું છે, જ્યારે દીક્ષા આપે ત્યારે પહેલા લઘુ દીક્ષા અથવા કાચી દીક્ષા આપે, એમાં જાવત જીવ સુધી નથી અપાતું. એ શું કહેવાય? યાવત જીવ એટલે જીવન પર્યંત રહેનાર સામાયિક. પણ આજે પહેલા તીર્થંકર અને 24મા તીર્થંકર એટલે મહાવીર સ્વામીના જે તીર્થંકરના આપણે શ્રાવક શ્રાવિકાઓ જે છીએ, જે જીવો છે, એ એમનું કહું છું ને, એમની ભૂમિકા એટલી નથી કે ડાયરેક્ટ જાવત જીવ લઈ શકે. એટલે એમના માટે એક સરસ ભગવાને એક રસ્તો છે કે તમે જ્યારે દીક્ષા લો, જે આપણે દીક્ષામાં જઈએ છીએ એને લઘુ દીક્ષા કહેવાય. અને એ દીક્ષા એવી છે કે તમે, એટલે હજી કાચી દીક્ષા કહેવાય.
કે એમાંથી તમે પાછા વળી શકો. તમે દીક્ષા લીધી, કારણ દીક્ષા ઇઝ વેરી ડિફિકલ્ટ, એમના જે આચાર પાલન કરવા, ને પછી તમને એમ થયું કે હવે મને પાછો ગૃહસ્થ ધર્મમાં આવવું છે, તો ઇટ ઇઝ નોટ અલાઉડ. તમે એક વખત પાક્કી દીક્ષા લઈ લો તો પછી તમને એ જાવત જીવ સુધી પાડે, તો પછી તમને બહુ દોષ લાગે. તો એટલે અહીંયા શું, આપણે જે દીક્ષામાં જઈએ એ કાચી દીક્ષા જોઈએ. જે વડી દીક્ષા કે તમને ખ્યાલ હોય વડી દીક્ષા કે પછી હોય, તો આ જે કાચી દીક્ષા લીધી હોય કે એ તમે જુઓ કે તમારાથી નિરતિચાર પ્રણય એટલે અતિચાર વગર જે પ્રોટોકોલ સાધુના પરમાત્માએ કીધા છે એ પાળી શકો છો તમે. અને જો એ પાળી શકતા હોય બરાબર, તો પછી એમને એમના ગુરુ મહારાજ થોડો ટાઈમ પછી પાકી દીક્ષા, અને જે આ પાકી દીક્ષા છે એટલે થોડો સમય માટે જે લઘુ દીક્ષા છે, કાચી દીક્ષા છે, એને ઈત્વરકાલિક દીક્ષા કીધેલી છે, સામાયિક. અને પછી જે જાવજીવ પર્યંત, યાવત જીવ પર્યંત જે પછી કીધું છે કે હા, એ કે છે કે હવે મારાથી પાળી શકાશે, તો પછી આ જે 5 મહાવ્રત વગેરે એમને ધારણ કરવાના છે એ કેટલા યાવત જીવી એટલે લાંબા કાળ સુધી હોય છે. તો એને શું કહેવાય, આ સામાયિક ચારિત્ર કહેવાય. હવે આ એટલે બેઝિકલી દીક્ષા દિવસથી આરંભીને જ્યાં સુધી મોટું જ ઓલું મળી દીક્ષા ન અપાય ત્યાં સુધીનો જે કાળ હોય એને કહેવાય શું, ઈત્વરકાલિક સામાયિક. અને પછી શું થાય, આ એ જે એના પછી જે સામાયિક એટલે ચારિત્ર અપાય એ છે યાવત જીવિત સામાયિક. અને પહેલા તીર્થંકર ભગવાન અને 24મા તીર્થંકરના ભગવાનના આ 2 પ્રકારના સામાયિક હોય, એટલે પહેલા લઘુ દીક્ષા અને પડી દીક્ષા. પણ વચ્ચેના 22 તીર્થંકરોને એના એવા વીર્ય હોય કે એમને ડાયરેક્ટ વડી દીક્ષા એટલે કે યાવત જીવ સામાયિક જ અપાય છે. તો આ સામાયિક ચારિત્ર, આ ચારિત્રનો પહેલો પ્રકાર. હવે બીજું છે છેદોપસ્થાપનીય ચારિત્ર, એટલે કે જૂના ચારિત્રનો છેદ કરી નવું ચારિત્ર અપાય તે. જેમ કે આ જ્યારે વડી દીક્ષા અપાય ત્યારે તમારું જે જૂનું ચારિત્ર છે, કયું, ઈત્વરકાલિક સામાયિક ચારિત્ર છે, એનો છેદ કરે અને પછી પાછું નવું ચારિત્ર આપે, તો એને છેદોપસ્થાપન ચારિત્ર. અથવા એક તો એવી રીતે પણ થઈ શકાય, અને અથવા કોઈ મહાવ્રતમાં કોઈ મોટો એવો દોષ લાગે તો ગુરુ શું કરે, જૂનું ચારિત્રનું એનું છેદન કરે અને પછી પાછું એ પ્રાયશ્ચિત અપાવે એને, અને પ્રાયશ્ચિત કરી અને હવે શુદ્ધ થયા પછી પાછું નવું ચારિત્ર આપે. તો જૂના ચારિત્રનો બધો છેદ થઈ ગયો. એનાથી શું થાય, એમની સિનિયોરિટી ઘટી જાય. તમને ખ્યાલ હોય તો સાધુમાં એક પ્રોટોકોલ, એક આચાર છે કે ભલે 60 વર્ષના સાધુ હોય પણ એમની દીક્ષા પછી થઈ હોય, અને 6 વર્ષનો સાધુ છે એમની દીક્ષા પહેલા થઈ હોય, તો જેનો દીક્ષા પર્યાય મોટો હોય એને ઓછા દીક્ષા પર્યાય વાળા એને વંદન કરે. પણ જ્યારે તમારો આ છેદ થાય તો એ જૂનો દીક્ષા પર્યાય બધો 0 થઈ જાય. પછી નવા જ્યારે તમે પાછું ચારિત્ર આપે ગુરુ, ત્યારથી એનો દીક્ષા પર્યાય ગણાય. તો એને કહેવાય આ છેદોપસ્થાપનીય ચારિત્ર. એટલે એવો જો કોઈ દોષ થાય તમારાથી તો શું કરે, તમને આ મેં એમાં જ્યારે આ સ્ટોરી કીધેલી કોણ, સિદ્ધસેન દિવાકર સુરી, એમણે જે કથા, આપણે કથાનો યોગના ક્લાસમાં, તો એમાં જ આ આવે છે કેવી રીતે જૂના ચારિત્રનો છેદ કરી પ્રાયશ્ચિત કરી પાછું એમને ગુરુ નવું ચારિત્ર આપે છે. પછી છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, કે જ્યારે આ સંયમ પાલન કરતા કરતા જ્યારે સાધક એટલા બધા ઉચ્ચ ભૂમિકાએ આવે કે એ ગુરુની સંમતિ મેળવી અને આ પરિહાર
એ એક તપ છે, એ તપ કરે, એનાથી આખા સંગાડાથી છૂટા પડે 9 સાધુઓ સાથે. અને એ 9 સાધુઓ પણ એમાં એક 4 સાધુનો ગ્રુપ બનાવે, બીજા એક 4 સાધુનો ગ્રુપ બનાવે અને એક વાચનાચાર્ય હોય. અને એ આખા આવી રીતે તપ કરે. એમાં પહેલા 4 સાધુ તપ કરે, તપ બહુ જ ડિફિકલ્ટ છે, બધું બહુ ડિટેલમાં આપેલું છે. બીજા 4 સાધુઓ એમની વૈયાવચ કરે અને જે એક હોય એ વાચનાચાર્ય. પછી એ 6 માસ સુધી આવી રીતે તપ કરે. પછી પાછું બીજા 6 માસમાં શું થાય, બીજા 4 સાધુ જે વૈયાવચમાં હોય એ તપ કરે અને જેમણે તપ કરી લીધો હોય એ એમની વૈયાવચ કરે. એમનો તપ તો હોય પણ એમનું બહુ ઉગ્ર તપ હોય. અને પછી જે એક ગુરુ જે વાચનાચાર્ય બનેલા હોય એ આ તપ કરે. એટલે આવી રીતે દરેક પહેલા 4 ગ્રુપનું 6 મહિનાનું, બીજા 4 જણાના સાધુનું 6 મહિનાનું અને એક ઓલા ગુરુનું આવી રીતે 18 મહિના સુધી આ તપ ચાલે. અને એ દ્વારા એ પોતાનું ચારિત્ર અત્યંત નિર્મળ કરે. એને આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કીધેલું છે. પણ આ જે પરિહાર વિશુદ્ધિ તપ છે અત્યંત ડિફિકલ્ટ છે અને એટલા માટે એ પ્રથમ સંગણવાળા પૂર્વધર હોય એ જ આ ચારિત્રનું પાલન કરી શકે. એટલે તો ઘણો ટાઈમથી એનો વિચ્છેદ થઈ ગયો હશે. કારણ પ્રથમ સંગણવાળા તો કેટલા પહેલા હતા. હમણાં તો મેં તમને કીધું કે વજ્રસ્વામી આપણે સ્ટોરી આવી એમાં જ આપણે જોયું કે વજ્રસ્વામી પછી તો 4 સંગણ, 2 સંગણ બાકી રહ્યા. બધા સંગણનો વિચ્છેદ થઈ ગયો. અને આ તો પ્રથમ સંગણ વાળા જ, નહીં તો આટલું ડિફિકલ્ટ તપ કરી જ ન શકે. તો એ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે. એટલે આ બધા ચારિત્ર હમણાં તો છે જ નહીં, હમણાં તો ખાલી સામાયિક ચારિત્ર જ છે. એના પછીના આ ચારિત્ર છે જ નહીં. ચાર પણ આપણે સમજવા માટે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. હવે આ સૂક્ષ્મ સંપ્રાય એકચ્યુઅલી તમને જ્યારે હું ગણસ્થાનક કરાવીશ તે વધારે સમજ પડશે. પણ એવી રીતે સંપ્રાય એટલે કષાય અને સૂક્ષ્મ એટલે અત્યંત સૂક્ષ્મ કષાય. જે 4 કષાયમાંથી ક્રોધ, માન, માયા, લોભ, એમાંથી છેલ્લો લોભ કષાય અને એ પણ અત્યંત સૂક્ષ્મ બાકી રહ્યો હોય અને ત્યારે જે એમનું ચારિત્ર હોય એમને આ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર કહેવાય. જે આ 10મા ગુણસ્થાનકે અને અંતે આપણે કહીએ તો આ હોય છે. એ ગુણસ્થાનક કહીશ ત્યારે તમને ખ્યાલ આવશે. પણ બેઝિકલી લોભ કે જે અત્યંત સૂક્ષ્મ પ્રમાણમાં હોય છે. અને છેલ્લું છે યથાખ્યાત ચારિત્ર. એટલે કે જેવું પરમાત્માએ જેવા પ્રકારના ચારિત્રનું પાલન કરવાનું કીધું છે એવા પ્રકારનું જે ચારિત્ર છે એ છે યથાખ્યાત ચારિત્ર. શ્રેષ્ઠ ચારિત્ર કીધું છે. કષાય રહિત ચારિત્ર છે. અને એ પણ આ કષાયનો ટોટલ અભાવ ક્યારે હોય? 11મું, 12મું, 13મું અને 14મા ગુણસ્થાનકમાં આ હોય કે જેમાં એ મેં કીધું 10મા ગુણસ્થાનકે અત્યંત સૂક્ષ્મ લોભ બાકી રહ્યો છે. એટલે બાકી તો કષાયો ક્ષય થઈ ગયા છે કે દબાયા છે. અને એ 11મા ગુણસ્થાને આવે ત્યારે સૂક્ષ્મ લોભ પણ કાં દબાઈ જાય છે ને કાં એનો ક્ષય થાય છે. 12માના ક્ષય થાય છે, 11માં દબાવેલો હોય છે. બધું તમને ગુણસ્થાનકમાં આપણે સમજશું. પણ બેઝિકલી આ ચારિત્ર યથાખ્યાત ચારિત્ર આ 11મા, 12મા, 13મા અને 14મા ગુણસ્થાનકમાં હોય છે કે જ્યારે કષાયનો કે મોહનીય કર્મનો ઉદય બિલકુલ રહેતો નથી. તો આવી રીતે આપણે કયા 5 ચારિત્ર જોયા? ચારિત્રના 5 પ્રકાર: સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, પછી સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. સંપરાય એટલે કષાય, સૂક્ષ્મ કષાય, લોભ કષાય. અને છેલ્લું છે યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત એટલે જેવા પ્રકારનું કીધેલું છે જિનેશ્વર ભગવાને એવા પ્રકારનું ચારિત્ર. તો આવી રીતે આપણે અહીંયા
આ સંવરના જે પરિશહ પછી 5 પ્રકારના ચારિત્ર હતા એના ભેદ આપણે જોયા. અહીંયા આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે નિર્જરા, મારા ખ્યાલ પ્રમાણે બંધ મોક્ષ જોઈએ, એટલું સુસુપતે છે એ પ્રમાણે લેશું. નેક્સ્ટ ગુરુવારના નક્કી નથી, હું તમને પછી નાખીશ ક્લાસ છે કે નહીં એ પ્રમાણે હું તમને જણાવી દઈશ. કદાચ હશે પણ ખરું, મંગળવારનું મારું કેન્સલ છે, એ પ્રમાણે હું તમને ગ્રુપ ઉપર નાખી દઈશ. ચિનાકને આવી રીતે કંઈ બોલાયું હોય તો ઈચ્છા. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર મિસ. જય જિનેન્દ્ર. થેન્ક યુ.